સુરતથી સમાચાર ઉત્તરાયણમાં કારમાં 3 લાખની કિંમતનું 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 યુવકો ઝડપાયા। ઉત્તરાયણની રાધે રેસિડેન્સીમાં રહેતો કેતન ઉર્ફે વકીલ પટેલ અને તેનો મિત્ર મીત એમડી ડ્રગ્સનો વેપલો કરતા હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરાયણ પાસે વોચ ગોઠવી એક અજાણી કારને રોકવાનો પ્રયાસ કર્યો। આરોપીઓની કારે પોલીસની કારને ટક્કર મારી બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે કોર્ડન કરી આરોપીઓને ઝડપી લીધા। આ શખ્સોને પકડી લઈને ડિજિટલ વજન કાંટા, ઇન્જેક્શનની સિરિંજ સહિત 9,15,000ની મત્તા કબજે કરી। બંને શખ્સોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ડ્રગ્સ તેઓ ભાટેનામાં રહેતા ઇમરાન શેખ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા। પોલીસે ઇમરાન શેખને વોન્ટેડ જાહેર કર્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરાયણ પાસે વોચ ગોઠવી એક અજાણી કારને રોકવાનો પ્રયાસ કર્યો। આરોપીઓની કારે પોલીસની કારને ટક્કર મારી બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે કોર્ડન કરી આરોપીઓને ઝડપી લીધા। આ શખ્સોને પકડી લઈને ડિજિટલ વજન કાંટા, ઇન્જેક્શનની સિરિંજ સહિત 9,15,000ની મત્તા કબજે કરી। બંને શખ્સોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ડ્રગ્સ તેઓ ભાટેનામાં રહેતા ઇમરાન શેખ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા। પોલીસે ઇમરાન શેખને વોન્ટેડ જાહેર કર્યો।